અમદાવાદની સાબરમતીની સાફ સફાઈ બાદ પણ જળકુંભી સામે આવી। જળયાત્રાના એક દિવસ પહેલા નદીમાં પાણી ભરવામાં આવ્યું। જળયાત્રામાં નદીમાં પૂજા સ્થળ પાસે જળકુંભી જોવા મળી। તંત્રની ટીમે મશીનો દ્વારા જળકુંભી હટાવવાની કામગીરી હાથ ધરી। જળયાત્રા પહેલા પાણીમાંથી જળકુંભી દૂર થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। 27 जून अषाढ़ी बीज एटले के भगवान जगन्नाथजीनी यात्राना ऐतिहासिक दिवस पूर्वे जे जल यात्रानो प्रसंग योजातो होय छे तेने हवे फक्त गणतरीना कलाक बाकी छे, कारण के 11 जूने आ प्रसंग जे स्थळे साबरमती रिवरफ्रंट पर सोमनाथ भूधરના आरे योजावानो छे त्यां आप जोई शको छो हालमां तंत्र द्वारा तड़ामार तैयारीओ चाली रही है, कारण के आज स्थल पर विशेष पूजा अर्चना करवामां आवे छे। मंदिरना मुख्य महंत सहित अन्य महानुभावो अहींया आवे छे। विशेष जे आखो जल लेवानी विधि होय छे अहींयाथी नदीमां उतरी अने साबरमती नदीનું જે જળ છે તેને ભગવાનને ચડાવવા માટે લઈ જવામાં આવે છે। પરંતુ અહીંયા સૌથી મોટી સમસ્યા આ વર્ષે એ છે કે ચોમાસા પૂર્વે વાસણા બેરેજના રિપેરિંગ અને સાબરમતી નદીની સાફ સફાઈ માટે નદી ખાલી કરવામાં આવી હતી, પરંતુ જળયાત્રાનો જે પ્રસંગ છે તેના માટે નદીને હાલ ભરી તો દેવામાં આવી છે, પરંતુ પાણી આવતાની સાથે જ આ સોમનાથ ભૂધરનો આરો આખો ખૂબ જ મોટો વિસ્તાર જળકુંભી નામની જે જંગલી વનસ્પતિ છે કે જે પાણીની અંદર જોવા મળતી હોય છે તેનું આખું વિશાળ સામ્રાજ્ય આ પૂજા સ્થળની આસપાસ ફેલાઈ ગયું છે। પરિણામે 11મી તારીખે એટલે કે આવતીકાલે જ્યારે આ પ્રસંગ યોજાવાનો છે તેને ગણતરીના કલાકો બાકી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા હાલમાં જુદા જુદા 3 જેટલા વિશેષ મશીનો મૂકી અને આ જે જળકુંભી છે તેને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। પરંતુ પ્રશ્ન એ છે કે જેટલા મોટા પ્રમાણમાં જેટલા મોટા વિસ્તારમાં આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે आ जलयात्राना पूजाना प्रसंगने फक्त गणतरीना कलाक बाकी है, तो शू आ तमाम वनस्पति अहींयाथी हटाववामां सफलता मळशे खरी? कारण के जे प्रमाणे जळकुंभी सतत वहेण साथे पोतानुं स्थान बदलती रहे छे। अगाऊ आ वनस्पति उपरनी तरफ हती, परंतु पाणीना वहेणनी साथे तणाई अने हालमां किनारा पासे आवी गई छे। एटले हाल तंत्र पासे रात ओછી અને वेश झाझा जेवो प्रसंग छे, कारण के गणतरीना कलाक पूजाने बाकी छे अने आखो आ विस्तार जळकुंभीथी ढंकाई गयो छे। कैमरा पर्सन एसपी शर्मा साथे अर्पण कायदावाला, ઝી મીડિયા, अमदावाद।